હે કેસરી કેસરી ને કેસરી મોજ મોજ ને મોજ. હે હવે દીકરાના લગ્ન થઈ ગયા, ઈ બધી ઉપાધિ મટી ગઈ. હવે વાડીએથી સીધો ઘરે જાઉં છું અને મારે તો આનંદ થઈ ગયો. હવે ઘર ને વાડી નો મજા આવે પાદર જાવ. લે હવે હું જાઉં. લે શેક હોય આ ઘરના ને કઈ લે હજુ હુતી છે. હું કરવું આમાં વાડીએથી હજુ હાલ્યો છે હુતી છે. એ તને કહું છું ઊભી થા. ભાઈ હુવા દ્યો ને હવે. હું ભાઈ નથી તારો ધણી છું હું. ઊભી થા તને કહું છું. પણ હું છે હવે? આ હું ગોન મુખમાં તું હું મને કહી દે તને કઈ બોલવાની ભાન છે? હું બોલી હું? તે નો કીધું હુવા દે ને ભાઈ. હું તારો ભાઈ છું કે તારો વર છું હું? શરમ જેવો સાટો જ નથી. કાઈ ખબર ન પડે કે આ ભાભો વાડીએથી આવ્યો છે અને હવે કઈક સા પાણી બનાવવું. એ પણ હજી આ લગનનો થાકડો ઉતરો નથી. ઘડીક હું તો હું થઈ ગયું એમાં ન્યા. ભાઈ આ બધી ધ્યાન આપણે રાખવાની હોય અને હજુ આ બધા હુતા છે. આ ભાઈ નવા નવા લગન થયા છે તે ભલે ને હુતા. જગાડ 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 આમ નો હાલે. તે તમે જગાડો જાવ. મારે જગાડાય કે તારે જગાડે? તું એની હાવું છો હું હાવું છું? હારું હાલો હું જગાડ. કઈક મોઢું ધો તો તને કઈક ભાન આવે કે મારે હું બોલું એમ. એ હું જગાડું છું. આ બૈરા જ આવા મળ્યા છે કરવું હું. વાહ બેટા. એ વાહ બેટા. એ ઉઠો. હા બા. હું હા બા. આટલું બધું મોડું ઉઠવાનું હોય? આ તમારે હારા ખીજાય છે. ચાનો શિરામણનો ટાઈમ થઈ ગયો. અરે હું ઉઠી તો કયું નહીં ગઈ હતી પણ હું નાઈ ધોઈને તૈયાર થઈને એટલે વાર લાગી. એમ નહીં, થોડુંક વેલા ઉઠવાની ટેવ પાડો. એને વેલો જોઈ નાસ્તો ને ચાન. હા વાંધો નહીં, હું ચાન ભાખરી હમણાં બનાવી દે. પેલા હે ને હું સંડાસ જતી આવું. હા બનાવી દે હાલો જટ. ક્યાં જાવ છો? અરે આ સંડાસમાં સંડાસ જવા જાઉં છું. ઈ સંડાસમાં સંડાસ જવા નથી જવાનું. તો મારે ક્યાં જાઉં? બહાર જવાનું. ના ઓ હું બહાર નહીં જાઉં. ડબલું ભરી અને વાડામાં ઘા કરીને વિયો આવવાનું. ઈ આયા બધું ગંધવેડો અમને ન ફાવે. અરે ના રે ના, હું કોઈ દી ગઈ જ નથી બહાર. મારી મમ્મી ને કોઈ દી નથી ગઈ. હું નહીં બહાર જાઉં. ઈ તો તમારા છે ને શહેરમાં બધું હોય, અહીંયા અમારા ગામડામાં એવું ન હોય. અમારે તો બધાય ડબલા ભરીને બહાર જ ઘા કરી આવે. મને આવે છે ને હું નહીં જાઉં બાપુ બહાર. તું સાંભળેશ કે નહીં? એ બધુંય સાંભળું છું. પણ હજી નવા નવા છે તો તોય ટેવ પડતા વાર લાગે. એને સમજાવવું પડે હવે. ઈ નવા નવા છે એટલે જ હું કહું છું. ડબલા બે ભરી અને વાડામાં જી આવો. બે દી હારે જાય એટલે એવા પડી જાય. હા ભાઈ જાય શું હવે? પણ એને કેવા રીતે કહેવાય પછી બહુ ન કે કરાય. તને તો કહેવાય ને. હા પણ હું કહી દઈશ એને. હા જી આવો હાલો. ભાઈ. ભરલ્યો ડબલું હાલો. આયા ઘરે આવું થોડું હોય. આ ભગવાનને તમને ખબર નથી પડતી. આ સંડાસ તો બનાવું છું લેવા. અંદર જવા નથી દેતા તો. ઈ તો સરકારે મફત બનાવી દીધું છે ને એટલે ઈ એમને રાખવાનું છે. એમાં જવાનું બંધ છે. બહાર જ જવાનું. બહાર થોડી જવા. તમને શરમ આવે છે કે નહીં? હું કઈ થોડી બહાર જાય. હા તમારા હાહુ તો હારે આવે છે. એટલે આ બાપુ આ હું હવારમાં આદરીશ તમે. આ તમારા બાપુને એને સમજાઈ દેજો. હું થયું? સંડાસમાં જાવની ના પડે. હું કઈ થોડી બહાર જાઉં. એટલે બાપુ આ નવા આવ્યા છે જાવા દ્યો ને. ના ઈ આયા આપણો છે ને કાઈ આપણે ઈ ગંઠવેડો નથી કરવો. બહાર જ સંડાસ જવાનું. તું અત્યારે ઉરી ક્યાં જાતો? ડબલું ભરીને વાય નતો બેહી જાતો. પણ આપણે હાલે પણ આ તો નવી આવી છે એટલે મેં કીધું. ઈ નવી આવી તારી માં ઈને એવા પાડી દે છે. ઈ આયા છે ને ઈ સંડાસમાં જવાય જ નહીં. તું શાંતિ રાખ ને. હું છું ને ભાઈ. હું અત્યારમાં રાડું દેકારા કરો છો. હાલો કેવા ભભા છે જો તો ખરા હો. હવે તમે બોલો માં એને સમજાઈ દે. ઈ અમારા આયા આપણે ઈ બધું બંધ જ છે. ઈ બધું શહેરમાં હાલે. પણ હશે બાપુ પણ આટલા બધા અત્યારે જેમાં હવારમાં ગરમ નો થાય. તને નથી ખબર પડતી? આપણા ગામડામાં કોઈ જાય છે ઘરે ને રોગશાળો ઉપડે એટલે ઘરે નહીં જતા. આપણો તો બને એમ બહાર જ વ્યૂ જવાનું. આખું ગામ બહાર જાય છે. ગામમાં વહુ આવતી જ નહીં હોય. આટલા સમયથી બહાર જ જાવી છે આપણે. તે બહાર જ જવાનું હોય. તું મારી આમો કઈ લબલબાટી નથી કરી. મેં તને ઉછીરીને મોટો કર્યો. મોટો વહુ વાળો થઈ ગયો છો તે. હા બાપુ. જા વેતો થા. કોઈ જે હામું બોલતો નહીં. હા જાઉં છું હવે. મોઢું ધોયું નથી અત્યારમાં હામું બોલે.
હજુ જાગીને બહાર નીકળ્યો છો? આ તે તો જા બારો. બહાર જ જવું છે. હા જા તું જા ડબલું ભરી. મારા દીકરા આ તો એક વાર બાયડી એવી અને એક વાર આ વવાઈ આયા એવા. થોડોક વહુ નવા હોય ને એને એવા પાડે અને બહાર જવાય. હવે મારા લપ કાંઈ કરવી નથી. મને જવા દે વાળી કોઈ રવે. કેટલું કાગું છે હવે રહેવાતું નથી. અરે ભાઈ આ આવી ગયું આ રહ્યું અહીંયા જ છે હવે. હા તો હાલો જલ્દી હવે. ઓપા કેટલું કાગું છે હવે મને લાગી છે. અહીંયા જ છે નથી આખું હવે. એનો આ રહ્યું આવી ગયું. હા આઈ બેઈ જા તું આમ આગળ વઈ જાવ. હા વાંધો નહીં. અત્યારે કોનો ફોન આવ્યો? એ રેજે વહુ મન કોક આવતું એવું લાગે છે. હાલો. રેજે ઘડી, ઉભા રહી. ત્યાં ગામમાં પહોંચ્યો પેટ્રોલ ખૂટી ગયું ભલામણા. હા હા મને ખબર છે. હા હમણાં હું આવું છું. એલા એ આમ દેખાતું નથી. અહીંયા બાઈ ઊભી છે ડબલે આવી છે ને અહીંયા ઊભા છો શરમ વગરના મુવા. આમ જા આગળ જઈને વાતું કર ફોનમાં. નીકળ અહીંથી હલતી નો થા. આરામથી ઊભો સાઈ શરમ વગરનો. બહાવ આમ હોય માર ન જાવ સંડાસ. આને તો ભારે કરી હવે. આમ નામ કર્યા કરશો કેટલાક દી તમારી તબિયત નહીં બગડી જાય. પણ બા આમ ન હોય હા હું કદી બહાર ગઈ નહીં મને આવું ન ફાવે. પણ તો હવે આનો રસ્તો નથી બીજો હું કરવું મારે. પણ તો તમે માર હાહરાને કાક સમજાવો ને. આવી રીતે નો હાલે આપણે બહાર જઈને આમ જોવ દિન તાજ આજની અંદર જોતા જઈને હેલા જાય. ઈ બધી વાત સાચી છે પણ તારા હારા આ ભગવાન ઉપરથી ઉતરે ને તોય કોઈનું સમજે એમ નથી એવો મગજ છે એનો. જો તમને કઈ વાંધો ન હોય ને તમે કહેતા હોય ને તો હું માર હાહરાને હેને હરખાઈને સમજાઈ દઉં. ભાઈ સમજાય ને તો તારાથી સમજે એટલે તને બધી છૂટ દીધી મેં હાલ. હા તો વાંધો નહીં તમ તારે તમે ખાલી જો હવે તમે હું કેવી તમાર હાહરાને હેને સીધા ડોર કરું છું. એ આપણે હારું. હંધાઈને સંદેશમાં ન જવા ના જ ન પાડી શકે તમે જો. તો હારું બાપા હુંય કંટાળી ગઈ છે એનથી. જો તારાથી હમત થાય તો તને છૂટ હાલ બધી. હાથી વાંધો નહીં હવે તમે જો તમે તાર ઘરે હાલો. હાલ. હાઈસ આવી રીતના હોય કઈ હાવ. હવે છે ને હારા વાડીએ ગયા લાગે છે હું વાડીએ જઈ આવું નતર હમણાં આવીને મળશે રાડું દેખારા બગડાટી બોલાવશે. તમે રોટલા ઘડો હવે. હા વાંધો નહીં અને હું છે ને મારું કામ તમને જે કીધું ને એ અત્યારથી જ હમણાં ચાલુ કરી દો જો તો. અરે ભાઈ ચાલુ કરી જ દે તને મારા તરફથી બધી છૂટ છે. બરાબર કર દેતા જે કરો ચાલુ હું જાઉં વાડીએ હો. હા વાંધો પણ નહીં. જો આવે તે રોટલા તૈયાર રાખજે. હા તમે જાઓ. હવે તો રહેવું જ નથી. હા એટલે કઈ જ જવું છે. આ હું ઠેલો બેલો તૈયાર કર્યો. ફરવા જાવું છે? હાલ હાલ હાલ. હા તમે તો મારો ક્યાંય ફરવા ન જવાનું. હું જાઉં છું મારા બાપની ઘરે. તાર મા બાપના ઘરે જાસ? હા હું લેવા? ઠા મૂકી તમને હંધાઈને મૂકી. અમને બધાને મૂકીને? હા કંટાળી ગઈ છું તમારા બાપાથી હરખાઈની. પણ હું લેવા કંટાળી ગઈ છો? તમે જોયું ને હવારે તમારા બાપાએ મને સંડાસમાં હવારે ન જવા દીધી સંડાસ કરવા. એટલે ઈ સંડાસ નો જવા દીધી એટલે તું તાર મા બાપના ઘરે વઈ જાય? હા હું વયે જઈશ. મને હાદુ નો પહોંચ પડે. તમને ખબર છે હું ને બાપા ઈ બહાર ગયા તા તે ઓલો આદમી હાઈલો જઈને જોતો જાય. અરે પણ તું જો એકા સંડાસના ડખામાં તું વઈ જા તો આખું ગામ હું વિચારે કે આ રગલાની બાયડી સંડાસ આટું રિહામણે વઈ ગઈ. જો તમારે મને રાખવી ને તો ગમે ઈ કાથે એનો રસ્તો કાઢો. રસ્તો તો છે મારી પાસે એક. હું ત્યાં એટલા વર્ષથી આ કેટલું સહન કરતો હોઉં, પણ મારા બાપાને થોડું હું પહોંચી શકું. પા ફૂગી નો હકો તો કાઈ નહીં પણ થોડુંક કહેવાય તો ખરા ને. આ કેટલામી સતી હેલી જાય સી તો જોવો. એની તો ઈ તો ઠીક હવે એની તો જિંદગી ગઈ પણ તમે તો સુધરો કાક. તમને કઈ ખબર પડે છે કે નહીં? હા પણ હું છે ને હવે કઈક રસ્તો કાઢું. એક કામ કર, મારી પાસે એક રસ્તો છે. હું છે હું છે ને એક દવાનું પેકેટ લેતો આવું છું. દવાનું પેકેટ? ઈ તું છે ને બાપુને ગમે એમાં નાખીને છે ને પાઈ દે. વાંધો નહીં દવાનું પેકેટ તમે લઈ આવો બાકી પાવાનું મારું કામ જો. હા હવે ઠેલા બેલા અંદર મૂઈ કવે. હાથી વાંધો નહીં. આ તો હા. તમને એને કેવા હાટુ દીને જ કર્યું તું. ના ના આવા સંડાસના ડખા હાટું થોડું આપણે રિયામણે વ્યૂઝ હોવે છે. જા જા તું જા. હું લેતો આવું છું, તરત આવું છું. હા અને બોલા જલ્દી આવજો. હા વહુને બહુ સડાવાય નહીં. એને જેમ બને એમ છે ને દાંતમાં જ રાખવાના અને નાક ભારો આ બાજુ. તમારી વાત સાચી છે પણ હજી હાઈલા
હવે મને લાગ્યો થાક ઓલા વહુને કઈ ખાટલો તો લાવો. એ વહુ બેટા કોઈ રીતમાં સમજતા ખાટલો લાવો નથી. મારે તમને ખબર નથી આ વાડીએથી થાયકા પાયકા આવ્યા હોય તો ખાટલો ઢાળી રાખી આપણે. લાવો લાવો હટ લાવો. એક કોઈ તો આ વાડીએથી આવ્યા કોઈ સમજે નહીં કે આ આવ્યા છે તો હવે ખાટલો લાવી આપણે. લાવો જાત હવે. બસ અહીંયા પાથરી દો હરખો. બેવ બે હવે આ ઉંમર પ્રમાણે તો હવે થાકોડો તો લાગે હો મને. લાગે પણ હવે કઈ પેલાની જેમ કામ થયા જ રાખે. અને હવે કામ એટલું બધું ન થાય પણ આમ આપણે બે બેઠા હોય ને કોક આવ્યું હોય ને તો મારી અવસ્થા દેખાય બાકી તારી અવસ્થા દેખાતી નથી હો. હું તો એવી જ છું પહેલેથી. અરે ડોડા જેવી છો તું. તો પછી આ વહુને કઈ પાણી લાવો તરસ લાગી હે મને. પાણી બાણી દ્યો ને. અરે પાણી ની બા હમણાં હે ને થોડી વાર ખમો તમારા દીકરા ગયા છે લીંબુ લેવા હા એટલે ઈ લીંબુ લઈને આવે ને પછી લીંબુ શરબત બનાવી દઉં. લે બોલ કેટલા સમજણા. પાણીનું કીધું તો લીંબુ શરબત ને કીધું. હા તે હારું ને. આ વહુ કેટલા હારા કે આટલી ઉંમરમાં તે મને શરબત પાયું. અરે ભાઈ મેં નો પાયો કાઈ ને વહુ આપણને એવા મહિલાસ ને તે આપણે બધું ખવડા પીડા કરે હારું હારું. પણ ક્યારેક મને શરબત પવાય ફ્રૂટ સલાડ પવાય આવું કેમ છે બધું ક્યારેક. બાપુ? હા મજા મજા છે. આવી ગયા એમને હા વાડીએ? વાડીએથી આવી ગયા છે ઈ. ઠેક તો હું ગયો લીંબુ લેવા. લીંબુ લેવા હા. આ વહુ વાત જ કરે છે હા. કે આ તો બાપાને શરબત પાવું છે કે. લીંબુ લઈને આવ્યો જો. હા તો બનાય બનાય હું મારી ઘોડે ઊભો છો હોકા એ દે જેવો. બનાવે સર. હા લ બનાય ને હું આમ દેખાડે. હા હા બનાવવાનું જ કહું છું હા બાપુ. હા બનાવો બનાવો હટ. કઈક લીંબુ શરબત આવી રીતે પવાય. હા ભાઈ હવે વહુ કર દે હે હવે. હા એમને તે મને કોઈ દી પાયું. હા હું લીંબુ શરબત બનાવતી આવું હો ને. હા હા બનાવ્યો. આ તો લીંબુ શરબત પીવું ને એટલે મજા આવશે હો. કઈક શક્તિ રે આપણે હા હું. પાણી તો પીવી જ છી. લીંબુ શરબત બાપુ પીવું એટલે થાવ મારી જેવા. એમ હા તારી જેવું માન નથી થાવું. કેમ તું તો મોટો ફદડિયો છો જાડો છો તો એવી રીતે હું થઈ જાઉં તું વાળીને કામે ન કરી શકું. તે ખાઈ જાય સિવાય કાંઈ કામ કર્યું છે. ખાવું તો પડે ને તેને બાપુ એમાં હાલે. ઓછું કર આમાં ઓછું કર પછી મારે મોટું બારણું મુકાવવું પડશે. એ બસ હવે ભાઈ બહુ ટક ન કરાય દીકરા વહુ ને હવે. મારે તો છે ને બાપુ. હા લાવો લ્યો. એટલે ટાઢું છે હો. ઠંડુ છે ને. આમાં બરફ નાખીને બનાવ્યું છે. 5 નો બડફ લેતો આવ્યો તો હું. એમ હા. કાંઈ કેવો વાંધો ડાયો છે, જો મારો દીકરો. પી લઉં હટ હવે. આમ બનાવાય શરબત આમાં કોઈ ખામી નથી. તો પછી ખાટું એટલું ને ગળ્યું એટલું. બરોબર છે ને. એટલે પણ મને આ થોડું કડવું લાગે છે. કડવું લાગે. હા ઈ તો લીંબુ આમ જોરથી નીચું હોય છે એમ એટલે. ના આમ તો કઈ વાંધો નથી પાછો. આમ કઈ વાંધો પણ મને થોડી કડવાઈ લાગે છે. ઈ તો લીંબુ એવું આવી ગયું છે બાપુ બીજું કાઈ નહીં હોય આમાં. હા મજા આવી ગઈ. હવે વહુ એમ કરો એક ગ્લાસ તમારે હાહુ ને પી ગયો. પણ બા તમને તો શરદી થઈ ગઈ છે ને. હા મને શરદી કાલનું જરીક ગળામાં બળે છે. ના મને હારું લાગ્યો જરીક અડધો પોણો ગ્લાસ પી જા ને હું તને કહું પી મજા આવશે પેટમાં ઠરે. પણ મને કાલનું ગળામાં બળે છે નકામું શરદી વધી જાય ને તો વાડીએ કામ કરી નહીં શકું. આ તું એક મારી માન ને ઈ જ મારા દક્ષ છે. માર નથી પીવું ભાઈ હવે. એમને દઈ દો બીજો ગ્લાસ મારી બદલે એમ કરો મારા બદલે તમે પી જાઓ બીજો. બાપુ ના આપો બીજો ગ્લાસ બાપુ લઈ પીવો આવો તો. પણ હવે એક તો બહુ થઈ ગયો. ના ના બીજો પીવો પીવો. ને. તો લાવો વહુ અડધો ઠપકારી દો બીજું લઈ આવો, હું. જાઓ. શરબત તો હારું બાપુ. હા મારા અને ભાગનું તમે પી જાઓ. એમ તો ડોક્ટરે કહે છે હા અને સિસ્ટરે કહે કે જેમ બને એમ લીંબુ શરબત પીવો. લીંબુ પાણી તો બહુ સારું આપણા શરીર માટે. એટલે જ અડધો ગ્લાસ મગાયો બીજો. સારું પીવો. મજા આવી જાય પણ થોડી કડવાઈ છે. કાંઈ વાંધો નહીં. એ લીંબુ ઓછું નીચવજો. હા 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 લાવો પછી હું મોડું કરવું આપો આપો બીજો ગ્લાસ આપો. આલ્યો બાપુ આલ્યો. હા બસ બસ લઈ લ્યો. આજ મેં અડધો કીધો ને વહુ વચ્ચે મારી માથે આખો કે પીવો બાપુ. ભાવ કેટલો છે કેટલું ધ્યાન રાખે છે કે તમારું જોવો. મારા હારાને અડધો ગ્લાસ મગાઈને આખો પી. તો? આ ભાવ કહેવાય. તું તો કોઈ દી સમજી કઈ
તમને બાપુ બધું આજકાલ એવું હે ને થશે. મજા આવી છે લીંબુ શરબત પીવાની હા પીએ જ અડધું લો. ફાટું નીસવું છે કેવા વહુ મહિલા છે જો આપણે નસીબદાર થી આવા વહુ મહિલા આપણને હારા છે તો પછી દીકરામાં શું ખામી છે એ દીકરો એવો છે એટલે તેવા વહુ મહિલા હોય ને આ ખામી એક છે કે આ બાળનું નાનું છે ને મોટું મુકાવવું પડશે હવે બસ હવે બહુ તમે તો કાઈપીમાં દીકરા હા. શરબત પી જાઓ નકરો ખાઈ ખાઈને મોટો ફદડિયો થયો છે. હવે બાપુ ગરમ તમે શરબત થઈ જાય. પીવો ને ગરમ થઈ જાય પાછું હવે હા આ મુકજા ગલાસ ઓલી બાજુ હા મજા આવી લ્યો તારું બાપુ મજા આવી ગઈ ને હવે મને મજા આવી છે કઈક શાક રોટલા બનાવો શાક રોટલા બાપુ બની જ ગયા છે અને કઈક હારું હારું બનાવો કઈક છે ને અરે! કાકડી લાવો ટમેટા લાવો પછી સંભારો કરી અને મને મજા આવે ખાવાની બધું બનાવશે બનાવશે તમે આપણે બધી તૈયારી કરી બાપુ તમે ઘડીક આરામ કરો અને એક અડાળેમાં થોડોક મુરબો લાવજે આ ઈ બધું આવી જાય તમે ઘડીક આરામ કરો હાલો આપણે હાલો હવે તમે લંબાવો હાલો 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 હું તમને જરીક હાથ દેવું હા જરીક મદદ કરાય ને તમે આરામ કરજો બાપુ હા હા હા. તમે લંબાવો હા લંબાયું જ છે મેં યા મારો બેટો આ પેટમાં કેમ આ થોડું થોડું ગડબડ ગડબડ થવા માંડ્યું યા એક તો કસર કો આયો લાગે અરે કરી હવે મારે હું સમજુ આ અચાનક શું થયું એ જ કાંઈ ખબર ન પડી એટલે વધારે ગડબડ ગડબડ થવા માંડ્યું અરે કરી હવે મારે શું કરવું બહુ ઓલું થવા માંડ્યું એટલે થોડીક તો હવા વહી ગઈ હવે થોડો આ ગેસ જેવું મીંડું થવા ભારે કરી અરે ભારે કરી ઓહો આ તો અચાનક આમ કેમ વીજળી થાય ને હરુડાટ થવા માંડ્યું એવું થવા માંડ્યું એટલે આ સોળો બગડ્યો જ નથી ને ક્યાંક ના ના ભારે કરી હવે મારે શું કરવું આ ડબલું ક્યાંક મને જડે તો સારું શું કરું એ ભારે કરી હા 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 શું અચાનક થઈ ગયું એ જ મને કઈ ખબર ન પડી આ ડબલું હાથે અરે કરી હવે મારે શું સમજવું એક જીવ ખું ઠલવાણું ખું આ હા તું ઠલવાઈ ગયો છે ભરવા દે મને ડબલું ભરવા દે. હા શું થયું કઈ ખબર ન પડી હવે કઈ બાજુ જાઉં આ બાજુ જાઉં તો નકરા માણાની હાલ ચાલશે આ બાજુ જાઉં તો ઓલી બારી ઉગાડી તમારું ઉગાડી જાવા દે એટલે ઠલવાનું ખું એટલે થોડીક વાઇસ તો આવે છે પણ દોટવા દે મને ભાઈ એટલો બધો પેટમાં દુખે ને એટલે બધા ઝાડા થઈ ગયા અહીંયા કોઈ આવતું નથી અહીંયા જ બેસી જાઉં હા ઘરે કરી ઓય હું છે લે હા ખાના બનાવવાનો જવા દે ને આય તો તું ઓહો ઓય લે હાંભળસ કે નહીં સાંભળતો હું છે લે આય તો હું છે લે ભલા મને હું સંડાસ જવા દે ને મને સંડાસ નો દીકરો કાં થાય માર શેઠો બગાડવાનો છે તારે એટલે ભાઈ મારે આખું પોગાણું નહીં એટલે અહીં બેહી ગયો હું એમાં બેહી ગયો મને ઝાડા બહુ થઈ ગયા છે તો સાડા થઈ ગયા અમારે હાટું ત્યાં ઘરે સંડાસ નથી ઘરે સંડાસ છે પણ ઉતાવળમાં હું ભાગ્યો અને ઘરે સંડાસ છે એ થોડો ઘરે ગોબર વેડો ગંધ વેડો કરાય અમે કોઈથી જાતા જ તો નથી આ હું આ સોખવાળી કરી આ ગંધ વેડો જ કર્યો છે તે અમે બધા- ગામના શેઠા બગાડ્યા અમે બધા આખું ઘર બહાર જ જાવી છે ને મને ઝાડા થઈ ગયા એટલે આમ બેહી ગયો ને હું કાયમ આગો જ જાઉં છું આવા દે તું ખરી આ સરકારે હું લેવો સંડાસ બનાવી દીધા સંડાસ ની ટેવ પાડજે ને કે કાલે વાર ગટો થઈશ ને તો તને અહીંયા કોણ લાવશે એટલે એ વાત હાચી અને કોઈ દી માર શેઠે આવતો ને કે બઠ્ઠીનો કહી દઈશ ના ના મારો દીકરો ખારો છે ખારો તોય ને? આ આટલું બધું હું બોલ કરે શરમ નથી આવતી હું ગઠો પાકો છું તું ગમે એવો ગામના શેઠે બગાડો તો રાવ દે ને ગામના લાવો હું થોડુંક જઈ લઉં એટલે પણ જાવા દે ને રાવ દે આમ ઘરે મારો બેટો ખારો બહુ છે પૂછ્યા વગરના શેઠા બગાડી જાવ છો સંડાસ ની જાય પા સરકારે કેવી યોજના બહાર પડી તોય શેઠા બગાડે હાલ હવે આપણે કેટલું કામ છે આવા નવા ઉતરો નહીં પૂરું મને સંડાસે જવા ન દીધું એક કોઈ ઝાડા થઈ ગયા અને સોનો એ આવતા હતા મારો રડબડ થઈ ગયો ભારે કરી વાહ
ઓય બાપા આ હું ઘુમરિયું મારો છો ક્યાર નામથી આમ અરે પેટમાં હરુડા થાય છે ઝાડા થઈ ગયા છે મને અર અહીં એટલી બધી વાઈસ આવે છે આહાહા પણ મારો સોનો ભરાઈ ગયો ઓલે મને સંડાસ જવા ન દીધો સોનો આખો ભરાઈ ગયો તને ખબર નથી પડતી આ ધડાકા ને પડાકા પેટમાં થાય છે મારે સંડાસ જવું છે હવે તો આ ગઢી મારી તો જાવ ને આમ ડબલું લઈને કોણ રોકે છે તમને હા ના, મારે જાવું જ છે સંડાસ જવું છે આ ડબલું ઉપાડો તું આજી રે નકર આ બધા સોના ને બધું તારે ધોવું પડશે ભારે કરી વાઈસ મારી નહીં બાપુજી સંડાસમાં થોડું જવાય અરે પણ મને રહેવાતું અરે નથી ઈ ગમે ઈ હોય આપણે બહાર ઠલાવાનો રિવાજ છે ખબર છે ને ઓય. સંડાસમાં નહીં જવાનું ઈ બધું હાસું પણ મને ઝાડા થઈ ગયા મારે પુગાય એવું નથી અરે ઈ એમ નહીં ગંદકી વાળો થોડો કરે એ કઈ ઘરે એક ઠેકાણે બેહવા જો ને તે હું બેઠો ને મને ઊભો કર્યો અડધું થયું ને અડધું તો પેટમાં છે જાવા દો મને અરે ના રે ના એટલે રખલા કે એને જાવા દે મને બાપુ આપણે પહેલેથી રિવાજ છે આપણા બાપા બહાર ગયા આપણા દાદા બહાર ગયા અને તમે બહાર જાવશો ને હું બહાર જાવ છું આપણે બહાર જ જવાનું છે બહાર જાવ તમે પણ બહાર મારે નથી પોગાય એવું અને રિક્ષા ઠલવાઈ જાય છે હો. આ ઉપાડો ડબલું જાવ હા ના મને જાવા દે મને અરે ના રે ના બાપુ ઘરમાં થોડો કઈ ગંદકી વાળો કરાય આપણા ઘરનો નિયમ છે બહાર જ જવાનું હા તો ઈ નિયમ આજ હું તોડું છું હવે છે ને આ સંડાસમાં બધાને જવાનું બધાને જવાનું ને બધાને જવાનું પણ અત્યારે મને જવા દો બાપુ છે ને બાપુ પાકું જ બધાને જવાનું હું ક્યાં છો બા હા હા બધાને જવાનું હવે તમને શીખ મળી ગઈ ને આ જે મેં કીધું તું ને ઈ નિયમ આજ હું તોડી નાખું છું છોડવા જ પડે ને નિયમ તો અત્યારે બધાયને હરખા જ લાગુ પડે હા ઈ વાત થાય છે પણ તું મને જવા દે નકર આ બધું રણબડ થઈ ગયું તારે ધોવું પડશે આમ જાવ ઉપડો હવે ઈ આ ખબર નથી પડતી આ ક્યારના ભડાકા વેતા છે ઈ. હવે ગંદી આવ્યું જાવ જાઓ નિયમ આવ્યું બધું આહાહાહા. બાપુએ આ નિયમ તોડ્યો હા અલ્યા રગલા હા બાપા અલ્યા આમાં તો મને મુજારો થાય છે એ બધું થશે તમે ચાલુ રાખો કેમ બાકી બા આવડો આઈડિયા કેવો હતો તારી આઈડિયા એટલે બાકી એમ હો જોરદાર એમની આટલા વર્ષોનું કામ અમારા કોઈથી ન થયું તે તો એક દીમાં કરી બતાવ્યું જો હોવ હોય ને તો આવી હો દીકરા બહુ કોની મારી હા હવે મજા આવી લે કેમ બાપુ મજા આવી અરે કોઠો સાફ થઈ ગયો ખાઈ ગયું ને હા બહુ મજા આવી હો સંડાસમાં હવે છે ને આપણા આખા પરિવારને હવે આમ જ સંડાસ જવાનું હવે બાર ડબલા લઈને જાતા ને ઈ આખી બંધ હવે ભાઈ વાહ બાપુ વાહ આમ જ તે કરવાનું આ અને તને હું કહું છું હાથ આ ડોલું પાણી આમાં રે ઈ તો લેડીઝ ભાઈ હવે તને કોઈથી ઉપયોગ કરવા દીધા તો પાણીનો ઉપયોગ થાય ને હવે તો ઉપયોગ હવે બધાને કરવાનો આ સરકારી યોજનાનો લાભ બધાય લેવાનો એમને આ સરકારે જો મફતમાં સંડાસ બનાવી દીધા હોય તો? તો આપણે સંડાસ જવા હું વાંધો છે તો અમે તો તમને સમજાવી આજી સમજાવી ઉધી થાકી સમજાવતા ગયા. તો હવે આજથી મારી રજા છે બધાય સંડાસમાં જાજો બરોબર ને મને મજા આવી છે આજ 8 દીથી હું કેટલો હેરાન થતો હવે સાફ થઈ ગયો કોઠો બહુ મજા આવી હારું, હારું. બહુ મજા આવી હાલો હાલો આપણે હાલો